આજે આપણે ધોરણ 10 ની અંદર જે ડી સેક્શનના જે નકશા જે છે એના વિશે વાત કરીશું. ડી સેક્શનમાં જે નકશા જે 4 માર્કના પૂછાય, પાઠ નંબર 8, 9, 10 અને છેલ્લે રાખીશું આપણે 13 જે ઉદ્યોગોનો છે. તો હાલ આપણે પહેલા 8મા પાઠનો આખો નકશો શીખી લઈએ. એમાં કોઈ પણ એક વિગત 1 માર્કની અંદર પૂછી શકે, રાઈટ? તો ડી સેક્શનની અંદર જે નકશો પૂછાય જે છે 4 માર્કનો એ 8મો પાઠ ભારતની જે જમીન છે એના વિશે. અહીંયા ફરજિયાત લખવું પડશે સંજ્ઞા સૂચિ. અહીંયા શું લખવાનું? ફરજિયાત સંજ્ઞા સૂચિ. ક્રમ મુજબ યાદ રાખવા દઈએ તો અહીંયા લખીશું આપણે પર્વતીય જમીન. તો પર્વતીય જમીન ક્યાં બતાવવાની? તો જમ્મુ કાશ્મીરની અંદર સૌથી ઉપર પર્વતીય જમીન જમ્મુ કાશ્મીરની અંદર. એ પછી બીજી આવશે કાપની જમીન. તો કાપની જમીન ક્યાં બતાવવાની? નેપાળની નીચે, એટલે કે ઉત્તર પ્રદેશ જે ગંગાનું મેદાન જે છે વિશાળ મેદાન ત્યાં આવશે કાપની જમીન. બે ચાર તમે સંજ્ઞા સૂચિ આ રીતે દોરી શકાય. એ પછી આવશે રણ પ્રકારની જમીન. રણ પ્રકાર એટલે મોસ્ટ નોર્મલી આપણે રાજસ્થાનનું રણ જે છે ત્યાં બતાવી શકાય રણ પ્રકારની જમીન. એ પછી આવશે કાળી જમીન. તો કાળી જમીન ક્યાં? ગુજરાતના આખું મહારાષ્ટ્ર રાજ્ય. તો ગુજરાતની નીચે જે છે એ તમે અહીંયા કાળી જમીન દર્શાવી શકો. એક લઈએ આપણે રાતી જમીન. તો રાતી જમીન જે છે એ છત્તીસગઢ નોર્મલી, રાઈટ? કાળી જમીન મહારાષ્ટ્રની જે સામે છત્તીસગઢ ત્યાં આગળ આવે. અને છેલ્લે લઈએ આપણે પડખાવ જમીન. પડખાવ જમીન એનું બીજું નામ છે લેટેરાઇટ. પડખાવ જમીનનું બીજું નામ લેટેરાઇટ. એક જ જગ્યાએ તો દક્ષિણ ભારતમાં પડખાવ એટલે આપણે જે પડખા ફરતા હોય એ રીતે. તો અહીંયા આગળ આપણે દોરી શકીએ બંને બાજુએ પડખાવ જમીન, જ્યાં ભારતની મુખ્ય જમીનના પ્રકાર. એક જંગલ પ્રકારની જમીન બતાવવાની હોય તો એ શિવાલિકની ટેકરી છે ત્યાં બતાવી શકાય. અને દલદલીય વિસ્તાર તો સુંદરવન જે દરિયા કિનારો હોય ત્યાં નોર્મલી આપણે બતાવી શકાય. ફરીથી માઇન્ડની અંદર યાદ રાખવા માટે સૌથી ઉપર કઈ જમીન? પર્વતીય જમીન. એની નીચે કાપની જમીન. ડાબી બાજુએ રણ પ્રકારની જમીન. એની નીચે કાળી જમીન. એક્ઝેક્ટ સામે રાતી. અને નીચે તો આપણે બંને બાજુ પડખાવ જમીન. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.